જિલ્લા પોલીસ વડાની સૂચનાને ધ્યાને લઈ અને મહુવા શહેરના વિવિધ આગેવાનોના સૂચનથી મહુવા પોલીસ વિભાગ દ્વારા મેગા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. તો વાહન ચાલકો સામે દંડાત્મક પગલાં પણ ભરવામાં આવ્યા હતા. જાહેર માર્ગો પર અડચણરૂપ લારી ગલ્લા અને ટ્રાફિકના પ્રશ્નોને લઈ મહુવા પોલીસ વિભાગ દ્વારા મેગા ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરાય. મહુવા શહેરના તમામ માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરી વાહન ચાલકોને દંડાત્મક અને અડચણરૂપ વસ્તુઓ હટાવવા સૂચન અને આદેશ પોલીસ વિભાગ દ્વારા કરાયા હતા. આ બાબતે વિગત જોઈએ તો ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક આજરોજ મહુવા ખાતે આવ્યા હતા અને વિવિધ રાજકીય, સામાજિક અને સંસ્થાકીય આગેવાનો સાથે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહુવા શહેરના વિવિધ આગેવાનો દ્વારા જિલ્લા પોલીસ વડાને સૂચન કર્યું હતું કે મહુવા શહેરના જાહેર માર્ગો પર ટ્રાફિકનો પ્રશ્ન ખૂબ જ પેચીદો છે અને વળી મહુવા શહેરના લોકો ટ્રાફિક નિયમનનું યોગ્ય પાલન પણ કરતા નથી અને જાહેર માર્ગો પર આડેધડ વાહનો પાર્કિંગ કરે છે અને તેને લઈ રાહદારીઓ અને વાહન ચાલકોને ખાસી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે મહુવા શહેરના આગેવાનોના સૂચન અને અપીલને લઈ ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા મહુવા પોલીસ વિભાગને મહુવા શહેરમાં ટ્રાફિક ડ્રાઈવ અને અડચણરૂપ લારી ગલ્લા હટાવવા સૂચનાઓ આપેલ, જે અન્વયે મહુવા પોલીસ વિભાગના પીઆઈ ભરવાડ સાહેબ અને ટાઉન પોલીસ સ્ટેશન વિભાગના તમામ પોલીસ જવાનો દ્વારા શહેરમાં ફૂટ પેટ્રોલિંગ કરી મેગા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જાહેર માર્ગો પર આડેધડ પાર્ક કરેલા વાહન માલિકોને સૂચનાઓ આપેલ અને જરૂર પડે તેને દંડાત્મક પગલાં પણ લેવામાં આવ્યા હતા. તો જાહેર માર્ગો પર બોર્ડ, બેનર, કેબિનો ટ્રાફિકમાં નડતરરૂપ હોય તેને સૂચનાઓ આપી તુરંત હટાવવા આદેશ આપવામાં આવ્યા હતા.